સુરતના કાપોદ્રા વિસ્તારમાં સરા જાહેર હત્યા, છરીના ઘા મારી યુવકને ઉતાર્યો મોતને ઘાટ। સુરત શહેરમાં હવે ગુનાખોરી જાણે કે સાતમા આસમાને પહોંચી ગઈ છે। અહીંયા હત્યા જેવા બનાવો હવે વધતા જઈ રહ્યા છે, જેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે વધુમાં ફરી સુરતમાં એક જાહેરમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેના કારણે શહેરમાં ચકચાર મચી જવા પામી છે। સાથે જ લોકો વિચારમાં મુકાઈ ગયા છે। છરીના ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો। બનાવની જો વિગતવાર વાત કરીએ તો શહેરના કાપોદ્રા વિસ્તારમાં જાહેરમાં હત્યાનો બનાવ બન્યો છે, જેમાં કાપોદ્રાના મુરઘા કેન્દ્રની બાજુમાં આ હત્યા થઈ છે। જે યુવકની હત્યા થઈ છે તેનું નામ ગુલાબચંદ પાંડે હોવાનું સામે આવ્યું છે, જેમાં છરીના ઘા મારીને યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો અને હુમલો કરીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ તુરંત સ્થળ પર પહોંચી છરીના ઘા વાગવાને કારણે યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેથી ઘટના સ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું। જાહેરમાં બનેલા આ હત્યાના બનાવને લઈને રોડ પર મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો, જેમાં પોલીસ દ્વારા મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસે આરોપીઓની શોધખોળ આરંભી। ઉલ્લેખનીય છે કે હત્યાની જાણ થયા બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો, જેમાં પોલીસે આ હત્યાને અંજામ આપનાર આરોપીઓની શોધખોળ આરંભી છે। જોકે જાહેરમાં બનેલા હત્યાના બનાવને લઈને લોકો પણ વિચારમાં મુકાઈ ગયા છે। સાથે જ આ હત્યાના બનાવને લઈને સુરતમાં હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે।